દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ખેતીની સિઝન ટાણે જ ખેડૂતો લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સર્વોદય સરકારી મંડળી ખાતે ડીએપી ખાતર આવતા સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા। ખેડૂતોએ ડીએપી ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું છે। મહત્વનું છે કે અન્ય ખાતરની સરખામણીએ ડીએપી ખાતરના ભાવ નીચા છે, જેથી आर्थिक बोझ ओछो करवा खेडूतो डीएपी खातर खरीदवा आग्रह राखी रह्या छे। परंतु सीजननी शरूआतमां ज खातर मेळववा माटे खेडूतोने कलाको सुधी तड़कामां हैरान थवुं पड़ी रह्युं छे। दर वर्षनी जेम आ वर्षे पण सीजन समये ज खेडूतो खातर माटे लाइन लगाववा मजबूर बन्या छे। तेमज खातर साथे नेनो बोटल फरजियात अपाती होવાનો खेडूतोनो आक्षेप छे, जेना पगले खेडूतोमां तंत्रनी सामे आक्रोश जोवा मळ्यो छे। ग्राम्य विસ્તારોમાં આવતા ખેડૂતોએ માંગણી કરી છે ખેડૂતોને ગામડે ગામડે ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી દૂર દૂરથી શહેરમાં ખાતર લેવા ધક્કા ન ખાવા પડે। અટાણે ખાતર લેવા આવ્યા છીએ સવારના લાઈનમાં ઊભા રાખ્યા છે ને ખાતર સારું એટલે મતલબ ખાતરમાં કે ડીએપી ખાતર છે એ સસ્તું છે અને સારું છે। બીજા ખાતર છે એ બધા મોંઘા છે। ડીએપી સાથે અમને નેનો આપે છે સાથમાં। નેનો અમારે કંઈ કામની નથી એમાં આવતી વસ્તુમાં ને સરકારશ્રીને આપણે એક જ અપીલ છે કે અમે ખાતર લેવા જઈએ તો એ લાઈનમાં ઊભું રહેવાનું અને ટેકાના ભાવમાં માંડવી વેચવા જઈએ તો લાઈનમાં ઊભું રહેવાનું, જાણે પેટ્રોલ લેવા જઈએ તો લાઈનમાં ઊભું રહેવાનું। તો આમાં અમારે ખેતી કરવાનો ટાઈમ કંઈ અમારે હર સાલ હર સિઝનમાં લાઈનમાં જ ઊભું રહેવાનું। અત્યારે ઉનાળુ સિઝન ચોમાસા માટે જે ખાતરની જરૂરિયાત હોય આ જરૂરિયાત માટે ખેડૂતો ખાતર લેવા આવે છે અને ખાતરનો જથ્થો આવે પણ છે, પરંતુ અન્ય ખાતરોની અત્યારે થોડા ભાવ વધી ગયા છે અને ડીએપીના ભાવ ઓછા હોય તો ડીએપી માટે ખેડૂતો લાઈન લગાવે છે। અમારી પાસે જે રીતના જથ્થો આવે છે એ જથ્થો અમે ખેડૂતોને પૂરતા મળતી 1 મહિનોથી ધક્કા ખાઈ છે, હજી ખાતર નથી મળ્યું। આવી તો લાઈન થઈ જાય છે, લાઈન પૂરી થઈ જાય ખાતર પૂરું થઈ જાય। માંગ ખાતર લેવાની માંગ છે। ખાતર જે વાવેતર આવે તે ખાતર નથી મળતું। જે વાવેતરની ટાઈમ હોય ત્યારે ખાતરની અછત